નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરચર પીસી વિભાગ તરફનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। તો જાણો કરતા પહેલા નજર કરી શકતા મુખ્ય સમાચાર પર। ભરૂચમાં રક્ષાબંધનની ઉજવણીનો થનગનાટ। ભરૂચના સ્ટેશન રોડ ઉપર જ રાખડીના પથાળાથી મેળાવડા જામ્યા। ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ। અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં બિરસા મુંડા ભવનનું લોકાર્પણ કરાયું। આવતીકાલે આદિવાસી દિવસની ઉજવણી સમગ્ર ભરૂચ જિલ્લામાં થશે। ગુજરાત રાજ્યના યુવરાજસિંહે તાજેતરમાં જ યોજેલી પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કે ઉર્જા વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન જેટકો કંપનીના પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1 કક્ષાની ભરતી પ્રક્રિયા દરમિયાન તાત્કાલિક ઇન્ચાર્જ જનરલ મેનેજરો તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓએ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સાથે કથિત મિલીભગત કરી ગેરરીતિઓ આચરી છે। યુવરાજસિંહના આક્ષેપ મુજબ આ મિલીભગતના કારણે ભરતીમાં પારદર્શિતાનો અભાવ રહ્યો છે અને પાત્ર ઉમેદવારો સાથે જ ન્યાય થયો નથી। આ ગંભીર આક્ષેપો બાદ વિદ્યુત કામદાર સંઘ ભરૂચે પણ આજે મજબૂત પ્રતિસાદ આપ્યો હતો અને સંઘના સેક્રેટરી જનરલ ચિરાગ જે શાહના નેતૃત્વમાં સંઘના પ્રતિનિધિ મંડળે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। તેઓએ પણ આક્ષેપ કર્યા છે કે યુવરાજસિંહે પુરાવા વિના ખોટા આરોપો લગાવી 35,000થી વધુ કર્મચારીઓના સંગઠનને નિશાન બનાવ્યું છે અને આવેદનપત્રોમાં પણ આક્ષેપ કર્યા છે। માત્ર સંગઠનની છબી ખરાબ કરવા અને બ્લેકમેલિંગનો પ્રયાસ કરવા માટે કરવામાં આવી રહ્યું હોવાનો પણ આક્ષેપ કરી ભરૂચ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી। અંકલેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારીઝની બહેનો દ્વારા ભાઈ બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ અંકલેશ્વર જીઆઈડીસી સેવા કેન્દ્રના સંચાલિકા અનિલા દીદી, યોગીના દીદી સહિત અન્ય બહેનોએ અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને ફરજ પરના સ્ટાફને કુમકુમ તિલક કરી રાખડી બાંધી હતી અને રાખડી બાંધ્યા બાદ બહેનોએ ભાઈઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું અને સારવાર લેતા દર્દીઓને વહેલા સાજા થાય તેવા આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે બ્રહ્મકુમારીઝ વિદ્યાલય દ્વારા ભારતભરમાં તેમજ વિશ્વમાં 140 દેશોમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ભારતીય સંસ્કૃતિની આ પર્વ છે અને એકબીજા પ્રત્યે પ્રેમભાવ વધે અને પવિત્રતાનું મહત્વ સમજાય તે ભાવથી આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ભરૂચમાં રક્ષાબંધન પર્વની ઉજવણીને લઈ રક્ષાબંધને હવે ગણતરીના કલાકો જ બાકી છે। ભરૂચમાં રાખડી બજારોમાં પણ ખરીદીનો માહોલ જામ્યો છે। ભરૂચના સ્ટેશન રોડ ઉપર જ રાખડીના વેપારીઓએ ધામા નાખ્યા છે, જેના પગલે સવારથી સાંજ સુધી રાખડીની ખરીદી માટે બહેનોના મેળાવડા જામી રહ્યા છે, જેના પગલે જાહેર માર્ગ ઉપર દબાણો થતાં ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની છે, જેને લઈ ઇમરજન્સી વાહનો પણ ફસાઈ રહ્યા છે, જેના પગલે રક્ષાબંધનની ખરીદીનો માહોલ તો જામ્યો છે, પરંતુ રોડ ઉપર જ પથાળા લાગી જતા ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની ગઈ છે। શનિવારે રક્ષાબંધન એટલે નાળિયેરી પૂનમ છે અને આ દિવસે ભાઈની રક્ષા માટે બહેન સૂતરરૂપી રાખડી બાંધી ભાઈના લાંબા આયુષ્યની મનોકામના કરતી હોય છે અને એટલા માટે જ રક્ષાબંધનને ભાઈ બહેનના પવિત્ર બંધન તરીકે મનાવવામાં આવે છે। રક્ષાબંધનના દિવસે જ બહેન ભાઈને રાખડી બાંધી તેના લાંબા આયુષ્યની પ્રાર્થના કરતી હોય છે, જેના પગલે રક્ષાબંધન પૂર્વે જ ભરૂચમાં રાખડી બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે, જેને લઈ ભરૂચમાં સૌથી વધારે રોડ ઉપર રાખડીના પથાળા લગાડવામાં આવતા મેળા જેવો માહોલ સ્ટેશન રોડ ઉપર જોવા મળી રહ્યો છે। સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નંદેલાવ ગામની પ્રાથમિક મિશ્રણ શાળામાં ભાઈ બહેનના પ્રેમ પ્રતીક પવિત્ર રક્ષાબંધનનો તહેવારની ઉજવણી કરવામાં આવી છે, જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા રાખડીઓ બનાવવામાં આવી, તેમાંથી સુંદર રાખડી બનાવનારને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને નોટબુક અને પેન્સિલ સેટ આપવામાં આવ્યા હતા। સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના હાથે રાખડી બનાવવાનો હેતુ એ છે કે ચીન કે વિદેશમાંથી બનીને આવેલી રાખડી રક્ષાસૂત્ર તરીકે ન જ ચાલી શકે, સમાજમાં એક મેસેજ પહોંચે કે જો વિદેશી રાખડી બાંધીશું તો દેશની રક્ષા કેવી રીતે કરીશું। ભારતમાં બનેલી આ આપણા વિદ્યાર્થીઓએ બનાવેલી જ રાખડીઓનો રાષ્ટ્રભક્તિનો, સ્વાભિમાનનો અને આત્મનિર્ભરનો આપણામાં ભાવ નિર્માણ થાય છે તો જ દેશની રક્ષા કરે છે અને તે હેતુથી જ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। ભરૂચ રોટરી કોમ્યુનિટી કોપ્સ દ્વારા રક્ષાબંધન પાવન પર્વ નિમિત્તે ઘરડા ઘર ખાતે ભાવનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રોટરી કોમ્યુનિટી કોપ્સના પ્રમુખ જહાનવી દર્શન, સેક્રેટરી જતીન પ્રજાપતિ તથા
પ્રોજેક્ટ ચેરપર્સન રૂબીનાબેન સૈયદ અને છાયાબેન શાહના સહયોગથી તેમજ સતીશભાઈ નાયકના સંકલનથી આ સુંદર કાર્યક્રમનું સફળ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન રોટરી કોમ્યુનિટી કોર્પસના સભ્યોએ ઘરના વડીલોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વ મનાવ્યો હતો. આ પ્રસંગે અનેક ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા અને ઘરના વડીલોના ચહેરાઓ પર ખુશીની ઝલક જોવા મળી હતી. બહેનોના પ્રેમભર્યા સ્નેહસૂત્ર અને વડીલોના આશીર્વાદ વચ્ચે આયોજિત આ કાર્યક્રમ સૌના હૃદયને સ્પર્શી ગયો હતો. ક્લબ દ્વારા આવા સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સતત આયોજિત કરીને સમાજમાં સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભરૂચ દ્વારા આજે ગરડાઘર ખાતે અમે રક્ષાબંધન ઉજવવાનો કાર્યક્રમ રાખ્યો હતો. અમને ગરડાઘર તેમજ અમારા ભાઈઓ બહેનોએ ખૂબ જ આનંદથી આ તહેવારને ઉજવ્યો. અહીંયા આપણે જોયું હશે કે આ તહેવારમાં તમે જુઓ છો કે ખૂબ જ ઇમોશનલ દ્રશ્યો સર્જાયા હતા. બધા બહુ ભાવુક બની ગયા હતા અને આ સમગ્ર પ્રોજેક્ટમાં અમારા પ્રોજેક્ટ ચેરમેન રૂબીનાબેન અને પ્રોજેક્ટ ડાયરેક્ટર છાયાબેન દ્વારા ખૂબ સારો સપોર્ટ રહ્યો. આરસીસીના દરેક સભ્યોનો ખૂબ સારો સપોર્ટ રહ્યો. બધા અહીંયા હાજર રહ્યા છે આજે એ બદલ, અને અમને આજે આ પ્રોજેક્ટ કરવા માટે જે સમય આપ્યો છે અને જે જગ્યા આપી છે એ બદલ ગરડાઘર તેમજ અમારા તમામ સભ્યોનો પ્રેસિડેન્ટ જાનવી દર્શન ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. ભરૂચના પાલેજ સ્થિત ધી પાલેજ હાઈસ્કૂલમાં નારી વંદના ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી. શાળાના છાત્રોની એક વિશાળ રેલી શાળાના પટાંગણમાંથી પ્રસ્થાન કરી નગરના વિવિધ વિસ્તારોમાં રેલી સ્વરૂપે પરિભ્રમણ કરી પરત ફરી હતી. રેલીમાં ધોરણ 6 થી 12ના છાત્રોએ ભાગ લીધો હતો. રેલીમાં શાળામાં ફરજ બજાવતા શિક્ષકો અને શિક્ષિકાઓ પણ જોડાઈ હતી. આયોજિત રેલીમાં છાત્રાઓએ બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવી નગરજનોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સમગ્ર રેલી નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચના સંયુક્ત ઉપક્રમે આજરોજ યુનિયન હાઈસ્કૂલ ભરૂચ ખાતે આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વક્તૃત્વ સ્પર્ધાનો વિષય મારા સપનાનું ભરૂચ હતો અને આ વક્તૃત્વ સ્પર્ધામાં અતિથિ વિશેષ તરીકે નારાયણ વિદ્યાવિહાર સ્કૂલના આચાર્ય ડૉક્ટર મહેશ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા તથા નિર્ણાયક તરીકે શ્રવણ વિદ્યાલયના ટ્રસ્ટી વૈભવ બિનીવાલા અને નર્મદા ચેનલના ડિરેક્ટર ઋષિભાઈ દવેરે સેવા આપી હતી. આ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ વિજેતા યુનિયન હાઈસ્કૂલની વિદ્યાર્થીની સોની આયુષી, દ્વિતીય વિજેતા ઉન્નતિ વિદ્યાલયની વિદ્યાર્થીની પરમાર ખુશી અને તૃતીય વિજેતા સાધના વિદ્યાલયની વિદ્યાર્થીની પટેલ દ્રષ્ટિ રહ્યા હતા. સૌ વિજેતા વિદ્યાર્થીઓને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ તરફથી ટ્રોફી એનાયત કરી તેઓને આવકારી સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા અજયકુમાર મીણા સાહેબની આગેવાની તથા ભરૂચ ડિવિઝનના ડીવાયએસપી સી.કે. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ મથકના પીઆઈ પી.આર. વાઘેલા તથા પીએસઆઈ વૈશાલી આહિરનાઓએ વાલિયા ખાતે આવેલ યુપીએલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્તમાન સમયમાં બની રહેલી ગુનાહિત ઘટનાઓને ધ્યાને લઈ સ્વરક્ષણ, જાતીય શોષણ, હેરાનગતિ, છેડતી તેમજ સાયબર ક્રાઇમ જેવા વિષયો ઉપર વિસ્તૃત જાણકારી આપવા માટે સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા પોલીસ વિભાગ તરફથી બનાવવામાં આવેલા પ્રેઝન્ટેશન ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી. જેમાં હાજર રહેલા ભરૂચ અંકલેશ્વર સી ટીમ કર્મચારીઓએ પણ પોતાની કાર્યપદ્ધતિ અંગે જાણકારી આપવામાં આવી હતી. અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં બિરસા મુંડા ભવનનું ભવ્ય લોકાર્પણ ધારાસભ્ય ઈશ્વર પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના વરદ હસ્તે કરાયું હતું. આ પ્રસંગે શહેર અને તાલુકાના આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી. લોકાર્પણ સમારંભમાં પાલિકા પ્રમુખ લલિતા રાજ પુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ વિનય વસાવા, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણ સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ કહ્યું હતું કે આ ભવનના નિર્માણથી સુરતી ભાગોળ વિસ્તારમાં સામાજિક, સાંસ્કૃતિક તથા જાહેર કાર્યક્રમો માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થશે, જેના કારણે વિસ્તારના વિકાસમાં નવી ઉર્જા ઉમેરાશે. આ ભવનનું નિર્માણ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ કરવામાં આવ્યું છે અને તેમાં કુલ ₹35 લાખનો ખર્ચ થયો છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોલ ઉપયોગ સ્થાનિક નાગરિકો સહિત વિવિધ પ્રસંગો, મીટિંગો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક મેળાવડાઓ માટે
કરી શકાશે. અને આ અવસરે ધારાસભ્ય ઈશ્વર પટેલે પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગામ અને શહેરના વિસ્તારોમાં આધુનિક ઇમારતો, સમુદાય ભવનો તથા હોલોનું નિર્માણ કરીને સામાન્ય નાગરિકોને પણ ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે. પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય ભરૂચ, ગાયત્રી પરિવાર ભરૂચ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV એડ્સ તથા વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ વિવિધ સંસ્થાઓએ ભરૂચ ખાતે બહેનો દ્વારા ભરૂચ જિલ્લાના જેલમાં તમામ અધિકારી, કર્મચારીઓ તથા બંદીવાનોને પવિત્ર રક્ષાબંધનના પર્વ નિમિત્તે રક્ષાના કવચ રૂપે રાખડી બાંધી મોઢું મીઠું કરાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય ભરૂચનાઓની બહેનો દ્વારા તમામ બંદીવાનોને ખરાબ કાર્યોથી દૂર રહેવા તેમજ અન્ય વ્યસનોથી દૂર રહેવા ભેટ સ્વરૂપે વચન લીધેલા હતા. સાથે સાથે ગાયત્રી પરિવાર ભરૂચ તરફથી પણ તમામ બંદીવાનોને સમાજના એક સારા નાગરિક બની રહે તેવા આરસી વચનો પણ આપ્યા હતા. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં રક્ષાબંધનની ઉજવણીનો થનગનાટ. ભરૂચના સ્ટેશન રોડ ઉપર જ રાખડીના પથાળાથી મેળાવડા જામ્યા. ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં બિરસા મુંડા ભવનનું લોકાર્પણ કરાયું. આવતીકાલે આદિવાસી દિવસની ઉજવણી સમગ્ર ભરૂચ જિલ્લામાં થશે. તો અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.